નમસ્તે. સમાજશાસ્ત્ર ધોરણ 12 અપેક્ષિત બુક સ્ટોરે જોયું તો 11ની અપેક્ષિત મનોવિજ્ઞાન કે 12માના સમાજશાસ્ત્રની અવેલેબલ નથી. તો ધોરણ 12 સમાજશાસ્ત્ર, તો ધોરણ 12ના મહત્વના સમાજશાસ્ત્રના MCQ છે એ અહીંયા પ્રોનાઉન્સ જલ્દીથી કરી જાઉં છું. અને આપણા જે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં છે એમાં હું જલ્દીથી આજે જ એની PDF પણ સેન્ડ કરી દઈશ. ટીક કરેલું નથી, ફોટા સીધા પાડેલા છે, તો તમે એને પ્રિન્ટ આઉટ કરી અને ટીક પણ કરી શકો, અન્યથા આવી રીતે પણ વાંચી શકો. પ્રથમ પ્રશ્ન, પ્રકરણ 1. ઉત્તરાખંડ દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? તો અહીંયા પ્રકરણ 1માં જવાબ આવશે C, 0.84. પ્રશ્ન 2. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? A, હિન્દુ. પ્રશ્ન 3. ભારત ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા દેશમાં છે? D, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 4. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? અહીંયા આપેલા ઓપ્શન મુજબ જવાબ આવશે B, ઉત્તરાખંડ. પ્રશ્ન 5. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું? જવાબ છે D, 940. પ્રશ્ન 6. ભારત દેશનો કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ક્ષેત્રે ફેલાયેલું છે? જવાબ આવશે A, 32, 87, 263. આવી રીતે આને યાદ રાખીએ. પ્રકરણ 1. પ્રશ્ન નંબર 7. ભારત રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર ધરાવે છે? 7મો પ્રશ્ન. જવાબ આવશે A, 1,15,000. પ્રશ્ન 8. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં આવેલું છે? જવાબ આવશે B, ભારત. 9. ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન કયો છે? ભારત રત્ન. A. વસ્તીના બંધારણને શું કહેવામાં આવે છે? D, વસ્તી માળખું. 11. ભારતમાં બહુમતી સમુદાય કયો છે? પ્રશ્ન નંબર 11, B, હિન્દુ. ભારતમાં લઘુમતી સમુદાયોમાં કયા ધર્મના લોકો સૌથી વધારે રહે છે? ઇસ્લામ. C. ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ જોવા મળે છે? A, હિન્દુ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ જોવા મળે છે? D, ઇસ્લામ. 15મો પ્રશ્ન. ઉત્તર પ્રદેશમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? જવાબ આવશે 16.49, B, 16. ભારતમાં કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો છે? 22. જવાબ આવશે C. અહીંયા એના જવાબો આપેલા છે, તમે ટીક કરી શકો જોઈને. પ્રકરણ 2. પ્રશ્ન 1. ભારત બંધારણમાં કઈ કલમમાં વ્યક્તિને પોતાના ધર્મની સ્વતંત્રતા પાળવાની છૂટ આપવામાં આવેલી છે? તો પ્રકરણ નંબર 2, જવાબ A, 25મી કલમ. પ્રશ્ન 2. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? B, અવેસ્તા. 3. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? C, આદિવાસી સમુદાય. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? A, કૃષિ પર. 5. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? 17.17, B. 6. લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવેલી છે? કૃષ્ણદેવ ઉપાધ્યાય. C. નીચેના દર્શાવેલ રાજ્ય અને લોક નૃત્યની કઈ જોડીનો સાચી નથી? મતલબ કે અસમ બિહુ આવશે, એટલે અહીંયા ભવાઈ ખોટું છે. ગુજરાત ગરબા, પંજાબ ભાંગડા અને મહારાષ્ટ્ર લાવણી બરાબર છે. હિન્દુઓનું ધર્મસ્થળ કયું છે? B, મંદિર. 9મા નંબરનો પ્રશ્ન, પ્રકરણ 2. હિન્દુ ધર્મસ્થાનમાં સેવા પૂજા કરતા વ્યક્તિને શું કહેવામાં આવે છે? D, પૂજારી. 10મો પ્રશ્ન. હિન્દુ ધર્મમાં સ્માર્ત સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? D, શિવ, વિષ્ણુ કે દેવી અને એમ ત્રણેયની. ઇસ્લામ ધર્મનું પુસ્તક કયું છે? A, કુરાને શરીફ. 12. મુસ્લિમ ધર્મનું નવું વર્ષ મોહરમ તરીકે મનાવાય છે. B, મોહરમ. 13. ઇસ્લામ ધર્મનું ધર્મસ્થળ કયું છે? C, મસ્જિદ. ઇસ્લામ ધર્મના ધર્મગુરુને શું કહેવામાં આવે છે? B, ઇમામ. ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? A, બાઇબલ. પ્રશ્ન નંબર 16. ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થળ કયું છે? તો C, ચર્ચ. પ્રશ્ન 17. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુને શું કહેવામાં આવે છે? D, પોપ. 18. રોમન કેથોલિક ગ્રંથોમાં ચર્ચમાં કોના દ્વારા વિવિધ પવિત્ર વિધિઓ કરવામાં આવે છે? એ આવે બિશપ. 19. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો વિવિધતામાં એકતા. 20. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? એ વૈશ્વિક. 21. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો C, સહિયારું. 21. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? 22. આ છે મૌખિક. પ્રશ્ન નંબર 23. આદિવાસી સંસ્કૃતિના શાના દર્શન થાય છે? આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? 23. તો આપેલ તમામ, મતલબ કે જીવન રીતિ, માન્યતા અને રિવાજો
નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? તો આપેલ તમામ. આ હતા કેટલાક પ્રશ્નો, અહીંયા ઉત્તરો આપેલા છે. પ્રકરણ 3 ઈસવીસન 1979માં રચાયેલ અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો અહીંયા પ્રકરણ 3 જવાબ આવશે બી.પી. મંડલ. જવાબ છે આપણો બી.પી. મંડલ એ. પ્રશ્ન 2 ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? 16.2%. બી. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? 7.10%. જવાબ ડી. 4 અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? એ પંજાબ. 5 આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં વિશ્વમાં કયા ક્રમે આવે છે? જવાબ આવશે બી. દ્વિતીય. વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ ભારતની આદિમ જાતિ વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? પ્રશ્ન 6 જવાબ આવશે બી. ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ. 7 ટોટેમવાદ શેમાં જોવા મળે છે? 7મા નંબરનો પ્રશ્ન. જવાબ આવશે બી. અનુસૂચિત જનજાતિમાં. 8મા નંબરનો પ્રશ્ન મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવેલ હતી? જવાબ આવશે સી. એમ.એન. શ્રીનિવાસન. 9 ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન ઘડાયું હતું? બી. બક્ષી કમિશન. 10 સામાન્ય રીતે અનુસૂચિત જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે? એ. દલિતો. 11 ભારતને કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવવામાં આવ્યો? તો ઈસવીસન 1955. ડી. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે? 12મા નંબરનો પ્રશ્ન બી. ચમાર. આના માટે અલગ શબ્દ પ્રયોજાય છે. હવે અનુસૂચિત જાતિઓની સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે સી. મિઝોરમ. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? 14મા નંબરનો પ્રશ્ન. જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 15 ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કયા વિસ્તારમાં સૌથી વધુ આદિવાસીઓ વસે છે? 15મા નંબરનો પ્રશ્ન. જવાબ આવશે બી. મધ્યવર્તી કે કેન્દ્રવર્તી વિસ્તાર. 16 કોણે ભારતની આદિમ જાતિઓના સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ પાડી અને દર્શાવેલા છે? જવાબ આવશે ડી. ડોક્ટર વેરિયન એલ્વિન. 17 કોના મતે ભારતીય આદિમ જાતિની કલા યથાર્થવાદ અને પ્રતીકવાદનો સમાવેશ થાય છે? જવાબ આવશે સી. ડોક્ટર વેરિયન એલ્વિન. 18મો પ્રશ્ન ઈસવીસન 1953માં કોની અધ્યક્ષતામાં અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ કમિશનની રચના કરવામાં આવેલ હતી? બી. મહત્વનું છે કાકા સાહેબ કાલેલકર. અહીંયા જવાબો પણ આપેલા છે જો તમે ટીક કરવા ઈચ્છો તો. પ્રકરણ 4 પ્રશ્ન 1 ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ 0 થી 6 નું વય જૂથ પ્રમાણે કયા રાજ્યમાં છે? પ્રશ્ન નંબર 1 પ્રકરણ 4 જવાબ આવશે એ. પ્રકરણ 4 ઓકે જવાબ હા તો એમાં જવાબ આવશે મિઝોરમ બી. પ્રશ્ન નંબર 2 ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓ મતલબ કે 0 થી 6 નું વય જૂથ ઓછું કયા રાજ્યમાં છે? જવાબ આવશે ડી. પંજાબ. પ્રશ્ન 3 ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? સી. તો આ યોજના છે આરોગ્ય અને કલ્યાણલક્ષી. 4 કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ થાય છે? એ. સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ. 5 ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો જવાબ આવશે ઈસવીસન 1971. ડી. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો એ. ઈસવીસન 1990. 7 કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત આ જે પ્રકારનો કાનૂન છે એ ક્યારે ઘડાયો? ઈસવીસન 2013માં. 8 મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા? 8મા નંબરનો જવાબ આવશે સી. ડોક્ટર ચંદ્રિકાબહેન રાવલ. પ્રશ્ન નંબર 9 ઈસવીસન 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે એ. 954. પ્રશ્ન 10 ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે સી. 940. પ્રશ્ન 11 ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે 12માં. પ્રશ્ન નંબર 11માં જવાબ આવશે પ્રશ્ન નંબર 11 બી. 918. પ્રશ્ન 12 ઈસવીસન 901માં ભારતનું જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે સી. 972. 13 સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો આ છે કન્યાઓને 9મા ધોરણમાં ભણતી. હવે જોઈએ પ્રકરણ નંબર 5 સાંસ્કૃતિક સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? પ્રકરણ નંબર 5 જવાબ છે એ. વૈશ્વિકરણ. પ્રશ્ન 2 ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? તો ઉદ્યોગ અને વેપાર. એ.
3 વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો સી છે વૈશ્વિકરણ. 4 બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે? તો બી અભૌતિક. 5 કોણે કહ્યું હતું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે? આવો વિચાર હતો એ ડેવિડ પોકોક. 6 વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહેવામાં આવે છે? તો ડી છે ઉદારીકરણ. પ્રશ્ન નંબર 7 સમાજ પરિવર્તન એટલે શું? પ્રશ્ન નંબર 7 સમાજ પરિવર્તન એટલે શું? એ આવશે રચનાતંત્રમાં ફેરફાર. 8 સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? બી સાંસ્કૃતિક પરિવર્તન. 9 સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસાઓ હોય છે? જવાબ બી 2. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસને સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજેલો હતો? તો શ્રી બ્રાહ્મણીકરણ. 11 સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો જવાબ આવશે એ જૂથલક્ષી. પશ્ચિમની વિચારસરણી કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? જવાબ આવશે ડી આપેલ તમામ. 13મા નંબરનો પ્રશ્ન સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન આવું કોણે કહેલું હતું? તો જવાબ આવશે સી કિલ્સે ડેવિસ. આગળ વધીએ. પ્રકરણ નંબર 6 પ્રશ્ન નંબર 1 ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો જવાબ છે દાદા સાહેબ ફાળકે. 12 ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? ઈસવીસન 1959 એ. 3 ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? ઈસવીસન 1982 બી. 4 ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? ઈસવીસન 1946 બી. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો? પ્રશ્ન નંબર 5 જવાબ એ 1 ઓગસ્ટ 1995. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? પ્રશ્ન નંબર 6 એ 15 ઓગસ્ટ 1995. 7 કોના મતે સંચાર એ માહિતી, વિચાર અને વલણનો એક અભિવ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે? પ્રશ્ન નંબર 7 જવાબ આવશે સી એડવર્ડ એમરી. પ્રશ્ન નંબર 8 કોના મતે સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે બીજીથી બીજી વ્યક્તિ સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા? પ્રશ્ન નંબર 8 જવાબ આવશે ડી કીથ ડેવી. પ્રશ્ન 9 ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાન પત્ર કયું છે? જવાબ આવશે બી કલકત્તા ગેઝેટ. 10 કોડેક બોક્સ કેમેરાની શોધ કોણે કરી હતી? જવાબ આવશે એ જ્યોર્જ ઇસ્ટમેન. 11 ચલચિત્રની ટેકનોલોજીની શોધ કોણે કરી હતી? સી થોમસ આલ્વા એડિસન. 12 ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવેલ હતું? ડી ઈસવીસન 1952. આગળ વધીએ. પ્રકરણ નંબર 7 કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિઓ હોય છે તેમાં કોઈ ક્રિયાઓ જોડાયેલી હોતી નથી? 7 જવાબ આવશે ડી ડી વિરોધાત્મક સામાજિક આંદોલન. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે? સી સુધારવાદી સમાજવાદી આંદોલન. 3 કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? તો બી સુધારવાદી અને સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 4 કયા પ્રકારના આંદોલનમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો જવાબ આવશે સી ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન 4 કયા પ્રકારના આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણ નકારે છે? તો જવાબ આવશે એ ક્રાંતિકારી. એ કયા પ્રકારના આંદોલનો લોકશાહી સમાજમાં વિશેષ જોવા મળે છે? સી વિરોધાત્મક અને સામાજિક આંદોલન. કયા પ્રકારના આંદોલનો માટે મોટે ભાગે રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવતા હોય છે? એ વિરોધાત્મક સામાજિક આંદોલનો. પ્રશ્ન નંબર 8 કયા આંદોલનોનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ આવશે એ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. 9 બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? એ રાજા રામમોહન રાય. 10 ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? જવાબ આવશે બી કવિ નર્મદ. 11 ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવેલા હતા? સી મહર્ષિ કર્વે. 12 સુધારવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે? એ ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન નંબર 13 નર્મદા બંધ વિરોધ આંદોલન કયા પ્રકારનું છે? તો આ છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન સી. આગળ વધીએ. પ્રકરણ નંબર 8 પંચાયતનો કાર્યકાળ
કેટલો હોય છે? પ્રકરણ નંબર 8. પંચાયતનો કાર્યકાળ એ 5 વર્ષનો. 2. પંચાયતી રાજનું સ્તરીય માળખું કઈ સમિતિએ આપેલ હતું? બી. બળવંતરાય મહેતા સમિતિ. 3. લોર્ડ રીપને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સિદ્ધાંત કઈ સાલમાં નક્કી કરેલો હતો? ઈસવીસન 1982 આવશે એ. કઈ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી? તો અહીંયા જવાબ આવશે પહેલી. બી. પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ છે? એ. જવાહરલાલ નહેરુ. પંચાયતી રાજની સંરચનામાં સૌથી નીચે કયો એકમ છે? તો અહીંયા જવાબ આવશે બી. ગ્રામ પંચાયત. 7 નંબર. પંચાયતી રાજની સંરચનાનું શીર્ષસ્થ સ્તર કયું છે? પ્રશ્ન નંબર 7. જવાબ આવશે ડી. જિલ્લા પંચાયત. પ્રશ્ન 8. ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? એ. તાલુકા વિકાસ અધિકારી. 9. ગામના દરેક મતદારો કોને ચૂંટી કાઢે છે? સી. સરપંચને. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? પ્રશ્ન નંબર 10. ડી. ગ્રામ સભા. ગામના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળી રહે એવા કાર્યો કઈ સમિતિ કરે છે? તો જવાબ આવશે સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન 12. સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? તો સી. 1. 13. પંચાયતને વિભિન્ન વિકાસ કાર્યક્રમોની જાણકારી કોણ આપે છે? તો ડી. ગ્રામ સેવક. પ્રશ્ન નંબર 14. પંચાયતી રાજ પ્રણાલીનો આધાર કોને માનવામાં આવે છે? 14 નંબરનો પ્રશ્ન. જવાબ આવશે એ. ગ્રામ સભા. 15. પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? જવાબ છે સી. ત્રિસ્તરીય. ગ્રામ પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષે યોજાય છે? જવાબ આવશે બી. 5 વર્ષે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? સી. પ્રશ્ન નંબર 18. 73મો બંધારણીય સુધારો પંચાયતના સંદર્ભમાં ક્યારથી અમલમાં આવેલો છે? સી. 1993. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ કરવી જોઈએ આવું વિધાન કોણે કહેલું હતું? બી. મહાત્મા ગાંધી. પંચાયતી રાજ એટલે શું? જવાબ આવશે એ. સત્તાનું વિકેન્દ્રીકરણ. 21. પંચાયતી રાજમાં મહિલાઓના અનામત કેટલા ટકા હોય છે? તો બી. 33%. આ પંચાયતી રાજની વાત છે. ગુજરાતમાં જેવી રીતે 50% મહિલાઓનો મત આપવામાં આવેલ છે, બટ આ અહીંયા જોગવાઈ છે પંચાયતી રાજની 33%. 22. ગામમાં વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? 22. જવાબ આવશે એ. સરપંચ. 73મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવે છે? જવાબ આવશે 24 એપ્રિલ 1993. નાયબ ચીટનીસના પેપરમાં અહીંથી ઘણા પ્રશ્નો નીકળેલા છે. 24. ભારતમાં પંચાયતી રાજની ભલામણો કોણે કરેલી છે? બી. બળવંતરાય મહેતા સમિતિ. 25. ગ્રામ પંચાયત ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે સી. 7. નેક્સ્ટ પ્રકરણ 9. ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? પ્રકરણ 9. જવાબ આવશે એ. હાર્ટ એન્ડ હન્ટ. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1961. બી. બાળ અપરાધને સુરક્ષિત રાખવાનું સ્થળ કયું છે? પ્રશ્ન 3. જવાબ છે રિમાન્ડ હોમ. બી. ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? બી. ઈસવીસન 1941. ઘરેલુ હિંસા અધિનિયમ ક્યારે ઘડાયો? પ્રશ્ન નંબર 5. બી. ઈસવીસન 2005. કોના મતે સમાજના સુધારણાનું અનુકરણ કરવાની કોઈ નિષ્ફળતા એટલે કે સામાજિક ધોરણભંગ? પ્રશ્ન નંબર 6. જવાબ આવશે સી. હોર્ટ એન્ડ હન્ટ. એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો? પ્રશ્ન નંબર 7. તો આવશે રોબર્ટ મર્ટને. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. કયા સમાજશાસ્ત્ર ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલ નિયમો ભંગ તરીકે ઓળખાવે છે? જવાબ આવશે સી. હાર્વર્ડ બેકર. 9. બોસ્ટલ શાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1902. એ. પ્રકરણ 10. પ્રશ્ન નંબર 1. એડ્સની સમસ્યા ભારતમાં વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? પ્રકરણ 10. પ્રશ્ન નંબર 1. બી. 3. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળેલ હતો? ડી. અમેરિકા. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? એ. 1 ડિસેમ્બર. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયેલો હતો? સી. ઈસવીસન 1949. સમ આસ્પેક્ટ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક છે એ કોણે પ્રકાશિત કરેલું હતું? તો રિચર્ડ સી. ફુલર એન્ડ રિચર્ડ માયર. જવાબ આવશે બી. ધી સોશિયોલોજિસ્ટ ઓફ સોશિયલ પ્રોબ્લેમ નામનું પુસ્તક છે એ કોણે લખેલું હતું? તો એ જવાબ એ. પી. બી. હાર્ડન અને જી. આર. લેસ્લી. પ્રશ્ન નંબર 7.
ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષ વય જૂથમાં પ્રતિ 1000 છોકરીઓની કન્યાની સંખ્યા કેટલી હતી? જવાબ આવશે ડી 886. કોના મત મુજબ મહિલાઓ અને પુરુષોમાં જોવા મળતા તફાવતોને જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે? જવાબ આવશે એ પેકિન. 9. કોના નિરીક્ષણ અનુસાર લિંગ ભેદને કારણે મહિલાઓ અને પુરુષોમાં કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે? જવાબ આવશે બી નીરા દેસાઈ. 10. કોના મત મુજબ મહિલા અને પુરુષમાં શક્તિ, રસ અને અભિરુચિનો તફાવત તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી? જવાબ આવશે સી રિવાર્ડ. 11. સામાજિક સતી પ્રથાને કારણે 2012માં 18,233 મહિલાઓના મૃત્યુ થયા હોવાનું નોંધવામાં આવ્યું હતું કઈ સંસ્થા દ્વારા? જવાબ મળશે ડી દહેજ પ્રથા. 12. અસમાન જાતિ પ્રમાણ અંગે કોણે અલંગ મતલબ કે જિલ્લો ભાવનગર શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોનો અભ્યાસ કરેલો હતો? જવાબ આવશે બી ડોક્ટર કૌશિક શુક્લ. પ્રશ્ન નંબર 13. કોના અભ્યાસ મુજબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો જ હતા? જવાબ આવશે એ ડોક્ટર કૌશિક શુક્લ. નેક્સ્ટ આગળ વધીએ. 14. HIV ગ્રસ્ત પીડિતાની સંખ્યામાં કયો પ્રદેશ દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે? 14. વિશ્વમાં મતલબ કે દક્ષિણ આફ્રિકા. 15. ભારત સરકારે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકોની સ્થાપના ક્યારે કરેલ હતી? જવાબ આવશે ડી ઈસવીસન 1992માં. 16. ઈસવીસન 2011ની વસ્તી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ લિંગ પ્રમાણ કેટલું? જવાબ આવશે 940. ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં પસાર થયો ઘડાયો એવો પ્રશ્ન છે? 17. ડી આવશે ઈસવીસન 1978. તો આ હતા 12મા ધોરણના સમાજના પ્રશ્નો. આઈ હોપ કે ઉપયોગી સાબિત થાય બધા. આજે તમને એની PDF રૂપમાં મળી જશે. બધાને ઓલ ધ બેસ્ટ.